તો હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છો. તો આજે આપણે આવી ગયા છે ખોડિયારમાંના દર્શન કરવા. તો સામે છે મંદિર, આ છે મંદિર ના એનો ગેટ. અહીંથી હવે જવાય છે ખોડિયારમાંના દર્શન કરવા. આપણે નદી છે અને નદીની અંદર, નદીની માથે પુલ બાંધેલો છે. જ્યાં પુલમાં થઈ અને દર્શન કરવા જવાય છે. ઉપર થઈને મંદિરે આવી શકાય. આ મંદિરે પણ ઘણી બધી જગ્યા છે. જો આ મંદિર છે અને આ ઘણી બધી જગ્યા છે. માથે બહુ ઝાઝી જગ્યા છે. હવે આપણે જઈએ ખોડિયારમાંના દર્શન કરવા. ખોડિયારમાંના દર્શન કરવા આવીએ એટલે એક બાજુ એક તરફ જુઓ તો તમને ગણપતિ બાપાની મૂર્તિ દેખાશે, અને બીજી તરફ જો તમે જુઓ તો તમને હનુમાન દાદાની મૂર્તિ દેખાશે. આ બે મૂર્તિ છે, બે બાજુ એક એક મૂર્તિ બેઠેલી છે. એક બાજુ હનુમાન દાદાની મૂર્તિ બેઠેલી છે અને એક બાજુ ગણપતિ દાદાની મૂર્તિ બેઠેલી છે. અને પછી આપણને થાય ખોડિયારમાંના દર્શન. તો આ ખોડિયારમાંના દર્શન, આ ખોડિયારમાં છે. ને આ જે છે એ એક બાજુ પાડો છે ને એક બાજુ બોકડો છે. તો એનું કંઈક રહસ્ય એવું છે કે પાડો અને બોકડો જ્યારે બાંધ્યા ત્યારે અહીંયા પથ્થરમાં એના પગલાં પડ્યા રહેલા છે, અને એ પછી એને પાડાના પગલાંવાળી ખોડિયારમાં તરીકે ઓળખાય છે. તો હાલો હું તમને બતાવું કઈ જગ્યાએ બાંધ્યા અને ક્યાં એના પગલાં પડ્યા રહેલા છે. અને ખોડિયારમાંનો ધૂણો હું તમને બતાવું તો ખોડિયારમાંનો ધૂણો જો આ છે, આ ખોડિયારમાંનો ધૂણો છે. જો હતી નહીં, અત્યારે તો ઘણી બધી જગ્યા પણ થઈ ગઈ છે અને બહુ સરસ મજાની જગ્યા કરી દીધી છે. અને પહેલાં અહીંયા પથ્થર છે, પથ્થરમાં ખોડિયારમાં બેસાડેલા હતા. પછી ગામના એ બધાએ હળી મળી અને આ મંદિર બનાવ્યું, અને પછી અમારે આ જગ્યા ઘણી ખરી વધારી છે. આ જગ્યા તમે જોઈ શકો છો. વધારે એટલે કે જીસીબી એક આવી અને હરખું કરાવરાયું. અને આ જે છે એ કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે. અને આ જે છે એ મામા દાદા હોય એવું જેવું તેવું લખેલું વર્તાય છે. ઝાઝુ બહુ વર્તાતું નથી. ને એની એક્ઝેક્ટ સામે જ માતાજીનું મંદિર છે. તો આ જે છે ને એ એનું મેન સ્થાનક છે, એ નદીની અંદર જ છે. આ એનું ત્રિશુળ છે, આ એનું મેન સ્થાનક છે. અને મંદિર તો પછી આ બનાવ્યું, ઉપર જ્યારે બનાવ્યું મંદિર. અને આ એનું મેન સ્થાનક છે, આ એનું ત્રિશુળ છે. આની કહાની કંઈક એવી છે કે ગમે એટલું પૂર આવે, આ નદી છે, ગમે એટલું પૂર આવે કોઈ ત્રિશુળ કોઈ દી તણાતું નથી. તણાઈને વધીને નાડાવા કે ચોટિયાવા એ રીતનું ત્રિશુળ જાય છે. અને બીજું એવું છે કે આ જે પથ્થર તમે જોવો છો ને, આ પથ્થર, આ જે ઋષિતાબેન ઊભી છે, એ પથ્થર જુઓ ને તો એની ઉપર પાડો અને બોકડો બે બાંધેલા છે એમ કહે છે. તો એના પગલાં એની ઉપર પડ્યા રહેલા છે. અને અભ્યાલ ઘણા સમય પહેલાં હું આવ્યો હતો ત્યારે મેં જોયા હતા. અત્યારે તો આપણે નથી દેખાતા. આ બધું સિમેન્ટનો માલ ને એવું બની ગયેલો છે મંદિર બનાવ્યું ત્યારે. બાકી ઘણા સમય પહેલાં હું આવ્યો ત્યારે મેં જોયા હતા આની ઉપર પાડો અને બોકડો બાંધેલા છે. એ કાયદેસર એના પગલાં પડ્યા રહેલા છે. તો એ આ ખોડિયાર માતાજીનું ખાસ છે કે એ પગલાં જ્યારે પાડો અને બોકડો બાંધ્યા ત્યારે એ પગલાં એમણે પડ્યા રહ્યા. તો આ જે માતાજીનું ઓળખાણ છે એ પાડાના પગલાં તરીકે ઓળખાય છે. પાડાના પગલાંવાળા માતાજી ખોડિયાર તરીકે ઓળખાય છે. અને એનું લોકેશન તમે જુઓ ને તો જેસર બગદાણા હાઈવે રોડ છે, અને હાઈસ્કૂલ ને પ્રાથમિક શાળા છે એની એક્ઝેક્ટ સામે છે. અહીંયા બજરંગદાસ બાપાની મઢી છે. અને આ બાજુ જુઓ તો ખાલી જગ્યા પીપર્યું ને એવું બધું છે. અને ઓલી બાજુ રામાપીર બાપાની જગ્યા છે. જે આ જે જગ્યા દેખાય છે એ રામાપીર બાપાની જગ્યા છે. ના પણ ઘણી બધી જગ્યા આવેલી છે. એ મંદિર ક્યાં આવેલું છે જો એ વાત કરીએ તો આપણે બગદાણાની બાજુમાં નાનકડું એવું માતલપર કરીને ગામ છે. તો માતલપર ગામમાં અંધારી વિસ્તારમાં એ મંદિર આવેલું છે. આ શ્રી પાડાના પગલાવાળા ખોડિયાર માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવ નિમિત્તે યજ્ઞ મહોત્સવ, ખોડિયાર માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો
રાખેલ છે તો સૌ ભાઈઓને ભાવભર્યું આમંત્રણ છે ગામ માતલપર પાડાના પગલાવાળા જય માં ખોડિયાર. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. તો મળી બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય માં ખોડિયાર. અને આ વિડીયો જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માં ખોડિયાર.